મહત્વના સમાચાર ઈરાન પર હુમલાને લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। આશા કરતા મોટી સફળતા મળી હોવાની ટ્રમ્પે કરી છે વાત। એક ઝટકે 48 ઈરાની નેતાઓને ખતમ કર્યા હોવાની પણ ટ્રમ્પે વાત કરી છે। આગળ પણ ઈરાન પર હુમલા કરતા રહીશું તેવું ટ્રમ્પ તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। હાલ ઈરાનમાં ચોતરફ કોહરામ જોવા મળી રહ્યો છે। મોટી ઇમારતોને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે। ખેમેનાઈનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે। લોકોમાં પણ અત્યારે ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આ હુમલાઓની ટીકા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ઈરાન પર હુમલાને લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પનું આ સત્તાવાર મોટું નિવેદન સામે આવ્યું છે। આશા કરતા મોટી સફળતા મળી હોવાની ટ્રમ્પે કરી છે વાત। એક ઝટકે 48 ઈરાની નેતાઓને ખતમ કર્યા હોવાની પણ ટ્રમ્પે વાત કરી છે। આગળ પણ ઈરાન પર હુમલા કરતા રહીશું તેવી ટ્રમ્પે અગમચેતીના ભાગરૂપે પણ જાણે કે ચેતવણી કરી દીધી હોય તે પ્રકારનું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આગળ વાત કરીએ આ જંગની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિનો મોટો દાવો। ઈરાન વાતચીત કરવા માંગે છે તેવી ટ્રમ્પે વાત કરી। ઈરાન સાથે વાતચીત કરવા તૈયાર હોવાની પણ ટ્રમ્પે તૈયારી દર્શાવી છે। આ જંગ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિનો આ મોટો દાવો જે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, ઈરાન વાતચીત કરવા માંગે છે, ઈરાન સાથે વાતચીત કરવા અમે તૈયાર છીએ તેવી પણ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે વાત।